લોધિકા તાલુકાના 8 ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આશા વર્કર તેમજ ફેસિલિટેટર બહેનો દ્વારા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરને અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા અંગેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આશા વર્કર અને ફેસિલિટેટરની લઘુત્તમ વેતનની માંગણી સરકાર દ્વારા ન સ્વીકારાતા આવેદનપત્ર પાઠવાયું હતું। આ આવેદનપત્રમાં જોખમી સગર્ભા માતાની 2 તપાસના 400 રૂપિયા મળતા જે બંધ કરવામાં આવ્યા છે તે ચાલુ કરવા, PMMVY ફોર્મ, PMJY કાર્ડ અને આધાર કાર્ડ અંતર્ગત જે મહેનતાણું મળેલ નથી તે આપવા બાબત, વાડી વિસ્તારના ફેમિલી સર્વે, રસીકરણનું મહેનતાણું ચૂકવવું, સોનોગ્રાફીની 2 તપાસમાં આશા વર્કર સાથે જોઈતું મહેનતાણું ચૂકવવા, ડિલિવરીમાં આશા વર્કરને JSY સિવાયના લાભાર્થીનું મહેનતાણું ચૂકવવું, આશા બહેનોને ફિક્સ ટાઈમ નક્કી કરવા, આશા ફેસિલિટેટર બહેનોના TA પ્રથા બંધ કરવા તેમજ જેટલું ઇન્સેન્ટિવ મળશે એટલું જ કામ કરવામાં આવશે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું। લોધિકા તાલુકાના અમે ખીરસરા PHCમાંથી બધી આશા વર્કર મેડિકલ ઓફિસરને આવેદનપત્ર આપવા આવીએ છીએ। ત્યારથી અમે હડતાલ ઉપર જઈએ છીએ। એ માટેના અમે મુદ્દા છે કે અમારે હાઈરિક્સ માતાની જે સાર સંભાળ લેવાની આ હોય છે એના માટેનું વાઉચર અમારું કટ કરવામાં આવ્યું છે અને અમારો કોઈ ફિક્સ ટાઈમ નથી। એના માટેનું અમે વિનંતી કરીએ છીએ કે આમાં અમને કાંઈક નિવારણ આપવું।